નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભૂખ્યા રહી લેજો, પણ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમે આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવશો તો મિત્રો તમારું નસીબ ચમકી જશે, તેમજ રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા ઉપર પ્રાપ્ત થઈ જશે, તેમજ તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરી જવા લાગશે। તો મિત્રો, જો તમે આ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા આ એક શુભ વસ્તુ પોતાના ઘરે લાવીને રાખો છો તો મિત્રો એ જ દિવસથી તમને ચમત્કાર મળવાનું શરૂ થઈ જશે। મિત્રો, જો તમને વિશ્વાસ ન થતો હોય તો ચૈત્ર નવરાત્રિ આવે પહેલા જ આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરે તમે જરૂર લાવજો કે જે તમે આજના વિડીયોમાં અમે જણાવવાના છીએ। અને મિત્રો, જો તમે આ વસ્તુ પોતાના ઘરે ચૈત્ર નવરાત્રિમાં લાવતા નથી તો મિત્રો આનાથી તમારા ઘરમાં માતાજીનો વાસ નથી થઈ શકતો। ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા આ એક વસ્તુ પોતાના ઘરે લાવી રાખશો તો મિત્રો માતાજી તમારા ઘરમાં દોડીને આવવા લાગશે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપશે। તમારે નવરાત્રિ શરૂ થાય એના પહેલા ઘરે આ વસ્તુ લાવવાની છે, તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસો બહુ જ શુભ માનવામાં આવે છે, આથી જો તમે આ શુભ અને પાવન દિવસ ઉપર અમુક એવી વસ્તુ ખરીદો છો તો મિત્રો તમારું નસીબ આખું ચમકી જવા લાગશે અને સાક્ષાત મા દુર્ગા તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, તમે માતાજીનો વાસ પોતાના ઘરમાં રાખવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને આખો જરૂર જોઈ લેવો જોઈએ। ઘણા લોકો એવા હોય છે કે વિડીયોને કાપીને જોતા હોય છે, તો તે લોકોએ આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। જો તે આ ભૂલ કરશે તો તેને આ વિડીયોનો કોઈ જ લાભ નહીં મળે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એવી ગુપ્ત જાણકારી આપવાના છીએ કે જે તમને બીજી કોઈ વિડીયોમાંથી નહીં મળે। તો મિત્રો, હોળી પછી હવે મિત્રો નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, આ દિવસો એટલા પાવન હોય છે કે તમારે જે કંઈ પણ મુશ્કેલી હોય તે માતાજી જલ્દી જ સમાપ્ત કરી દે છે। આથી મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિની બધા જ લોકો રાહ જોઈ રહ્યા હતા। આથી મિત્રો, તમે ચૈત્ર નવરાત્રિમાં પહેલા આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવો છો તો અમે તમને જે રીતે ઉપાય જણાવીએ છીએ એ રીતે તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। તો મિત્રો, એ દિવસથી જ તમારા ઘરની ગરીબી સાવ જ સમાપ્ત થઈ જાય છે, કારણ કે મિત્રો શાસ્ત્રોમાં પણ એવું જણાવ્યું છે કે મિત્રો તમે આખું વર્ષ પૂજાપાઠ કરો છો તેમજ ઉપાય કરીને થાકી ગયા છો તો મિત્રો તમને જો કોઈ પણ ફાયદો ન થતો હોય તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિ ઉપર તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। એટલે કે મિત્રો તમારે ચૈત્ર નવરાત્રિમાં આ એક ગુપ્ત અને પવિત્ર વસ્તુ પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ। મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ અમુક એવી ખાસ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જો એને તમે ચૈત્ર નવરાત્રિ આવે એના પહેલા પોતાના ઘરે લાવો છો તો મિત્રો તમારા જીવનમાં જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જાય છે। મિત્રો, જો કોઈ પણ માતાઓ, બહેનો અથવા ભાઈઓ આ વિડીયોને જોવે છે તો મિત્રો તમે એમ જ સમજજો કે તમારા નસીબ બહુ જ સારા છે, તમને આ વિડીયોની જાણકારી પ્રાપ્ત થઈ શકે છે। આથી મિત્રો, જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એ પહેલા તમે આ વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો એ જ દિવસથી તમારું નસીબ ચમકવા લાગે છે, તમે દુનિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિ બની શકો છો। તો મિત્રો, આ એક મામૂલી વસ્તુ નથી, પણ આ એક વસ્તુ બહુ જ ખાસ છે અને પવિત્ર વસ્તુ પણ માનવામાં આવે છે। તો તમારે ચૈત્ર નવરાત્રિમાં આ વસ્તુ તમારે જરૂર ઘરે લાવવાની છે। તો જો મિત્રો તમે પણ આ નવા વર્ષમાં પોતાના ઘરની ગરીબીને સાવ સમાપ્ત કરવા માંગતા હોય તો મિત્રો તમારું આ સપનું જલ્દી જ પૂરું થવા જઈ રહ્યું છે, કારણ કે મિત્રો આ વખતની ચૈત્ર નવરાત્રિ વર્ષ પછી શુભ સંયોગની સાથે આવી રહી છે। ચૈત્ર નવરાત્રિ આવે આ માટે એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવવાની છે અને તમને જે રીતે જણાવીએ છીએ એનો ઉપાય કરો છો તો મિત્રો જ તમારા સમયની સાથે ઘરની ગરીબી સમાપ્ત થઈ જશે। આપણે આ વસ્તુ વિશે જાણતા પહેલા જો હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને મિત્રો આ ચેનલમાં પણ જો નવા હોય તો મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે। અને સાથે જ મિત્રો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો જેથી કરીને મા કુળદેવીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, જો તમે નવરાત્રિ શરૂ થાય એના પહેલા કોઈ પણ દિવસે તમે આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો દુનિયાની કોઈ પણ તાકાત તમને ધનવાન બનાવવાથી નથી રોકી શકતી। ચૈત્ર નવરાત્રિ આવે જ છે
તો મિત્રો વિડીયોમાં આખો જોવા વિનંતી. તમે વાર જરૂર નહીં લગાડતા. નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે આ એક પવિત્ર વસ્તુ ઘરમાં જરૂર લાવવી જોઈએ, જેના વિશે હવે આપણે આગળ વાત કરવાના છીએ. તો મિત્રો આપણે આ ગુપ્ત વસ્તુ વિશે વાત કરીએ એના પહેલા અમે તમને નવરાત્રિની થોડીક માહિતી જણાવી દઈએ કે જાણવી જરૂરી છે. તો મિત્રો ચૈત્ર નવરાત્રિનું શુભ મુહૂર્ત તેમજ પૂજા પાઠનું શુભ મુહૂર્ત ક્યારે રહેશે અને નવરાત્રિ ક્યારે પૂર્ણ થશે તેમજ ઘટ સ્થાપનાને મિત્રો કળશનું સ્થાપન શુભ મુહૂર્ત શું છે એના વિશે આપણે વાત કરી લઈએ. આ વખતની ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગા હાથી ઉપર સવારી કરીને આવી રહ્યા છે. મિત્રો માન્યતા છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન દુર્ગા માતા જો હાથી ઉપર સવારી કરીને આવે છે તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને કલ્યાણકારી પણ માનવામાં આવે છે. આનાથી આપણું જીવન સુખમય બની શકે છે તેમજ પૂજા પાઠનો સારો એવો લાભ તમને મળી શકે છે, કારણ કે મિત્રો દુર્ગામાં પોતાના ભક્તો ઉપર અપાર કૃપા વરસાવે છે. તો મિત્રો આ વખતની ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી માતાજીના અલગ અલગ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવશે. તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રિનું પહેલું વ્રત છે એ 30 માર્ચના રવિવારના દિવસે શરૂ થઈ ગયું છે અને મિત્રો છેલ્લું વ્રત 6 એપ્રિલે રવિવારના દિવસે રખાશે. અને મિત્રો આ દિવસે કન્યા પૂજન પણ કરવામાં આવશે અને મિત્રો નવરાત્રિનું સમાપન થશે. અને મિત્રો ઘટ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો મિત્રો એ તો આપણે શુભ મુહૂર્ત પર કરી જ લીધું હશે. તો મિત્રો આ સમયમાં તમે પોતાની પૂજા અર્ચના કરી શકો છો. તો મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એમાં શુભ વસ્તુ પોતાના ઘરે લાવો છો તો માતાજી તમારાથી બહુ જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તની બધી જ મનોકામના પૂર્ણ કરી શકે છે. મિત્રો એવું કહેવાય છે કે તમે નવરાત્રિમાં આ વિશેષ વસ્તુ પોતાના ઘરે લાવીને રાખો છો તો મિત્રો માં જગદંબા સ્વયં તમારા ઘરની રક્ષા કરવા માટે આવે છે. તેમજ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે કે જે તમારા ઘરમાં ધનની વર્ષા કરી દેશે. અને જે લોકો પણ ગરીબ છે તે લોકોને પણ આ નવરાત્રિમાં બહુ જ ફાયદો થઈ રહે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાથી માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ. મિત્રો જો તમે પણ લક્ષ્મી માતાના આશીર્વાદ પોતાની ઉપર વરસાવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. ચૈત્ર નવરાત્રિમાં પહેલા તમારે આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવી રાખવાની છે, જેનાથી તમારી માતા દુર્ગાની કૃપા તમારા પર પ્રાપ્ત થઈ શકે છે. તમારે મિત્રો પોતાના ઘરે માતાજીની એક લાલ રંગની ધજા પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ અને જ્યારે પણ નવમું નોરતું હોય ત્યારે મિત્રો તમારે લાલ ધજાને કોઈ પણ મંદિરમાં સ્થાપિત કરી દેવી જોઈએ. તો મિત્રો સમજો કે તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ લાલ ધજા પોતાના ઘરે લાવો છો તો માતાજી તમારાથી પ્રસન્ન થઈ શકે છે. મિત્રો આ લાલ ધજા છે એ માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે કે જેનાથી માતાજી તમને બંને હાથોથી કૃપા વરસાવે છે. અને તમે આ ઉપાય મિત્રો નવરાત્રિ આવે એના પહેલા કરી લ્યો છો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી છે એ જડમૂળથી સમાપ્ત થઈ જાય છે અને માતાજીના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે જાણીએ કે તમારે જો ચૈત્ર નવરાત્રિમાં પોતાના ઘરની ગરીબીને સમાપ્ત કરવી હોય અને તમારે ધનવાન બનવું હોય તો તમારે મિત્રો ચૈત્ર નવરાત્રિમાં માતાજીને અનુલક્ષીને આ ઉપાય જરૂર કરવો જોઈએ. મિત્રો જો તમે આ નવરાત્રિના પાવન પર્વ ઉપર ગરીબીથી છુટકારો મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે ચાંદીની કોઈ પણ સામગ્રી લઈને તમારે માતાજીને અર્પણ કરી દેવી જોઈએ. પણ ચાંદીની વસ્તુ લ્યો છો તો એને નવરાત્રિના 10મા દિવસે એને ગંગાજળથી સ્નાન કરાવીને પછી જ લાલ કપડામાં વીંટી શકો છો અથવા તો તેને પછી પોતાના ઘરની ધન રાખવાની તિજોરીમાં તમે સ્થાપિત કરી શકો છો. આનાથી મિત્રો તમારા ઘરમાં આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. તેમજ જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ હોય, તમને લાભ થઈ શકે તો મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધન આવવાનું આગમન શરૂ થઈ જશે. કોઈ પણ વ્યક્તિ નવરાત્રિના દિવસોમાં આ ઉપાય કરે છે તો તે વ્યક્તિ ગરીબ અમીર બની શકે છે. તમે યોગની પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો મિત્રો નવરાત્રિના પહેલા તમને છેલ્લા દિવસ સુધી ગાયના ઘીનો દીવો તમારે અવશ્ય જ કરવો જોઈએ. તમારે મહાલક્ષ્મી માતાનો મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ તમારે કરવો જોઈએ. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જશે અને સાથે જ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો એ પણ સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો હવે અમુક લોકો એવા હોય છે કે જેની પાસે પોતાનું ઘર નથી હોતું, તેમજ તે ઘર લેવાનું વિચારે છે પણ આ એક ઈચ્છા છે એ પૂરી નથી થઈ શકતી.
આથી જુઓ મિત્રો, તમે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં પોતાનું એક ઘર ખરીદવા માંગતા હોય તો મિત્રો તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા મિત્રો તમારે એક માટીનું નાનું એવું ઘર ખરીદીને જરૂર રાખવું જોઈએ. માટીનું ઘર તમને બહારથી કોઈ પણ જગ્યાએ ન મળે તો મિત્રો તમે જાતે પણ માટીનું ઘર બનાવીને માતાજીને અર્પણ કરી શકો છો. જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં માતાજીને માટીનું ઘર અર્પણ કરો છો તો માતાજી તમને હકીકતમાં જ તમારું પોતાનું ઘર લઈને આપશે. આથી મિત્રો તમારે આ એક મહાન ઉપાય જરૂર કરી લેવો જોઈએ. મિત્રો તમે જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે તમારે પૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાનો છે, જેથી કરીને માતાજીને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી શકે. નવરાત્રિના પાવન દિવસોમાં જો તમે નોકરી કરતા હોય તો મિત્રો તમારે આ નોકરી પ્રમોશન જોતું હોય અથવા તો તમારી નોકરીમાં જો પગાર વધવો હોય તો મિત્રો પોતાને ઘરે 3 શ્રીફળ જરૂર લાવવા જોઈએ અને આજુબાજુમાં કોઈ પણ મંદિરમાં એને તમારે અર્પણ કરી દેવા જોઈએ. અને પછી મિત્રો તમે જોઈ શકશો કે તમને તમારી નોકરીમાં આગળ પ્રમોશન મળશે, તમારા પગારમાં પણ વધારો થઈ જશે. કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી લેશે એને અવશ્ય જ આ ઉપાયનું ફળ મળી જશે. મિત્રો જો તમે કોઈ પણ વસ્તુનું આકર્ષણ મેળવવા માંગતા હોય તો મિત્રો સુગંધવાળી ધૂપ અગરબત્તી તમારે લાવીને માતાજીને સામે પ્રગટાવી દેવી જોઈએ. મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે કંઈ પણ સમસ્યા છે અથવા તમારી ઉપર કોઈ પણ મનોકામના હોય જે વર્ષો જૂની હોય, જે પૂરી ન થતી હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. મિત્રો હવે અમે તમને બહુ જ ખાસ અને એક પ્રભાવશાળી ઉપાય જણાવીએ કે જેનાથી મિત્રો તમે અપાર ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો જુઓ, આવનારી ચૈત્ર નવરાત્રિમાં તમે ઘરમાં લાલ સૂતરનો દોરો પોતાના ઘરે ખરીદીને લાવો છો અને મિત્રો દોરામાં તમારે 9 ગાંઠ વાળી દેવાની છે. મિત્રો તમે જ્યારે પણ 9 ગાંઠ વાળો ત્યારે એક ગાંઠ વાળતી વખતે તમારે પોતાની જે પણ મનોકામના હોય એ તમારે પોતાની 9 મનોકામના બોલવાની છે. સાથે જ મિત્રો તમારે દુર્ગા માતાનું નામનું સ્મરણ કરવાનું છે. જો તમે આ પ્રકારે આ દોરો તૈયાર કરી લો છો તો તમારે આ દોરા માતા દુર્ગાને અર્પણ કરી દેવાનો છે. આ ઉપાય કરવાથી તમને સાક્ષાત માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારી 9 પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપાય કરવાથી માતાજી તમારાથી પણ પ્રસન્ન થઈ શકે છે, જેનાથી તમને અપાર લાભ પ્રાપ્ત થઈ શકે છે. જો મિત્રો તમે પોતાના ઘરે સુખ સમૃદ્ધિ વધારવા માંગતા હોય તેમજ તેઓ તમે ઘરમાં ધનને પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમારે કમળ ઉપર બિરાજિત હોય તેવી લક્ષ્મી માતાની મૂર્તિ અવશ્ય જ લાવવી જોઈએ. મિત્રો આનાથી પોતાના ઘરનું સૌભાગ્ય અને સંપત્તિમાં આગમન જોવા મળે છે. તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે આ ફોટો છે એ ઉત્તર દિશામાં રાખવાનો છે, કારણ કે મિત્રો ઉત્તર દિશા લક્ષ્મી માતા માટે બહુ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય મિત્રો તમે ઈચ્છતા હોય કે તમારા પારિવારિક જીવનમાં કોઈ અશાંતિ કે મુશ્કેલી હોય તો મિત્રો નવરાત્રી દરમિયાન તમારે શૃંગારનો સામાન ખરીદીને માતાજીને જરૂર અર્પણ કરી દેવો જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં માતાજીને શૃંગારની વસ્તુ અર્પણ કરે છે તો એના પારિવારિક જીવનમાં કંઈ પણ સમસ્યા ચાલતી હોય તો એ જલ્દી જ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો પરિવારમાં કોઈ બહુ જ મોટો ઝઘડો ચાલી રહ્યો હોય તેમજ એક માણસ કોર્ટ કચેરીના મામલામાં ફસાઈ જવું પડતું હોય અથવા તો માણસને છૂટાછેડાનો ડર હોય તો મિત્રો આ ઉપાય તમારા માટે બહુ જ કારગર સાબિત થઈ શકે છે. માતાજીની કૃપાથી તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ આવી શકે છે. જે કંઈ પણ મુશ્કેલી હોય એ સમાપ્ત થઈ જાય છે. અને તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે જે પણ શૃંગારની વસ્તુ માતાજીને અર્પણ કરવા જઈ રહ્યા છો એ શૃંગારની વસ્તુઓ છે એ વાસ્તવિક હોવી જોઈએ. એટલે કે મિત્રો માર્કેટમાં અત્યારે ઘણી બધી એવી કેમિકલ વાળી ડુપ્લિકેટ વસ્તુ મળતી હોય છે, પણ મિત્રો માતાજીને વસ્તુ અર્પણ કરો છો તો સાચી જ હોવી જોઈએ, જેનાથી આની અસર મિત્રો તમારી ઉપર સકારાત્મક રીતે પડી શકે અને સાક્ષાત કુળદેવીના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. સાથે જ મિત્રો હવે તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં હજી એક ખાસ ઉપાય કરવો જોઈએ. મિત્રો તમે ચૈત્ર નવરાત્રિમાં ચાંદીના સિક્કા પણ લાવી શકો છો, માતાજીને અર્પણ કરી શકો છો. આ પણ એક બહુ જ ખાસ ઉપાય માનવામાં આવે છે જે તમારે અવશ્ય જ કરવો જોઈએ. હવે તમને એક એવો ઉપાય જણાવીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિમાં જરૂર કરવો જોઈએ, અને જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે. મિત્રો શાસ્ત્રોમાં એક મોરપીંછને બહુ જ ખાસ અને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં સરસ્વતી માતાની પ્રિય વસ્તુ
મોરપીંછ અને પોતાના ઘરે સ્થાપિત કરી શકો છો. આ વસ્તુઓ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવે છે. જો તમારા ઘરમાં કોઈ બાળક હોય, ભણવામાં વધારે ધ્યાન ન આપતું હોય, તો તમારે આ ઉપાય સરસ્વતી માતાને અનુલક્ષીને જરૂર કરવો જોઈએ, જેનાથી મિત્રો બાળકનો વિકાસ થઈ શકે છે અને માનસિક શક્તિ પણ વધી શકે છે. આ ઉપાય કરવાથી એ બાળકને માત્ર ભણવામાં જ સફળતા નથી મળતી, પણ બાળકને આગળ વધુમાં વધુ પ્રગતિ થઈ શકે છે. તે દરેક ક્ષેત્રમાં હારી શકતો નથી. તેની સાથે જ મિત્રો આ મોરપીંછ છે એ પોતાના ઘરમાં લાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. જે પણ તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર લાગેલી હોય અથવા તો નકારાત્મક ઉર્જા હોય તો સમાપ્ત થઈ જાય છે. જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિમાં મોરપીંછ ઘરે લાવો છો તો મિત્રો તમારા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આપણે ખાસ ઉત્તમ ઉપાય વિશે વાત કરીએ. તમારે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ. ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ દિવસોમાં તમે કરી શકો છો. તમારે કેળનો છોડ લાવીને પોતાના ઘરે જરૂર વાવવો જોઈએ. જો તમે પોતાના ઘરના આંગણામાં કેળનો છોડ વાવો છો અને રોજ તેને જળ અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ તમારા જીવનમાં એક સારો એવો બદલાવ લાવી શકે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે કેળના વૃક્ષમાં સ્વયં લક્ષ્મી માતા તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે. આનાથી મિત્રો તમારા ઘરમાં ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પ્રગતિ પણ થઈ શકે છે. જે કોઈ પણ ઘરના સભ્યો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો આ ઉપાય અવશ્ય જ તમારે કરી લેવો જોઈએ. આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. બીજી એક ખાસ વસ્તુ વિશે વાત કરીએ તો ચૈત્ર નવરાત્રિમાં જરૂર પોતાના ઘરે લાવવી જોઈએ એ છે ચાંદીનો કાચબો. મિત્રો આ ચાંદીનો કાચબો આપણા ઘરમાં સુખ, શાંતિ અને ધન વૈભવ લાવે છે. તેની સાથે જ ધન સંપત્તિની વૃદ્ધિ આનાથી થઈ શકે છે. મિત્રો આ ચાંદીની કાચબાને માતાજીનું પ્રતીક માનવામાં આવે છે. આ વસ્તુ પોતાના ઘરે લાવો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. અને મિત્રો તમે જે પણ વસ્તુ તમને આગળ જણાવી એ પોતાના ઘરે લાવો તો તમને સાક્ષાત માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો તમારા માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય મા દુર્ગા જરૂર લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.